નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું દિનેશસિંહ રાઠોડ। આજે આપણે જોઈશું અગ્નિ દેવતાની સાક્ષીએ સોમનાથમાં ગુંજ્યા અખંડ ઓમકાર નાદ। સમગ્ર ભારતના સ્વાભિમાન એવા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે, જે અંતર્ગત તારીખ 8 જાન્યુઆરીથી સવારે સોમનાથ મહાદેવ સમક્ષ ભવ્ય અને દિવ્ય 72 કલાકના અખંડ ઓમકાર જાપ મંત્રોચ્ચારનો પ્રારંભ થયો હતો। કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ઉપસ્થિતિમાં ગગન ગજાવતા શંખનાદ અને શિવજીને પ્રિય તાલવાદ્ય એવા ડમરૂના નાદ સહિત અખંડ ઓમકારના ગુંજારવ સાથે સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ થયો હતો। કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતજી સહિત કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા અને જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ શંખનાદમાં સહભાગી બની સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ કરાવ્યો હતો। સ્વયંના અંતરનો નાદ એટલે ઓમકાર, સ્વયંમાં તલ્લીન કરી પરમ ચેતનાને ઉજાગર કરતો નાદ એટલે ઓમકાર નાદ। સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ગુજરાતભરમાંથી સોમનાથ પધારેલા આશરે 2500 જેટલા ઋષિકુમારો દ્વારા 72 કલાક સુધી અખંડ ઓમકારનો નાદ ગુંજશે, જેનો ભવ્ય પ્રારંભ થયો હતો। આ સાથે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત સહિત દેશના શિવાલયોમાં સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત ઓમકાર જાપનું પઠન કરવામાં આવ્યું હતું। પવિત્ર અગ્નિની સાક્ષીએ શંખનાદ, ડમરૂના નાદ અને ઋષિકુમારો દ્વારા સતત ઉચ્ચારાયેલા પવિત્ર ઓમકારના નાદથી સમગ્ર વાતાવરણ આધ્યાત્મભર્યું બન્યું હતું। ઋષિકુમારો સાથે આ ઓમકારના પવિત્ર નાદમાં યાત્રાળુઓ પણ ભારપૂર્વક જોડાયા હતા। મંત્રીઓએ પણ પ્રતિકરૂપ શંખ વગાડી ઋષિકુમારોના ઉત્સાહમાં વધારો કર્યો હતો। કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત, મંત્રી જીતુભાઈ વાઘાણી, મંત્રી પ્રદ્યુમન વાજા સહિત મહાનુભાવો પણ ઋષિકુમારોની સાથે ઓમકાર જાપમાં બેસી શિવ ભક્તોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો। દર્શક મિત્રો, અત્યારે આટલું જ। આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ। નમસ્કાર।